हाय फ्रेंड केम छो मजामां। आज हूँ तमने शीखवीश प्रिंस कट ब्लाउजनुं कटिंग पेपर कटिंग। एना माटे आपणी पासे जोईशे एक स्केल, एक कातर, एक पेन, मेजर टेप अने पेपर। चलो तो आपणे शरू करीए। अने मेजरमेंट तो मारी पासे मेजरमेंट छे लंबाई 14, छाती 34, शोल्डर 10, कमर 30, આગળનું ગળું 7, પાછળનું ગળું 10। લંબાઈ આપણી છે 14, તો લંબાઈ 14 લેશું અને સીવા માટે 1 ઇંચ પ્લસ લેશું એટલે આપણી લંબાઈ આવશે 15 પર નિશાન કરીશું આ રીતે। શોલ્ડર છે આપણા 10, તો 10 ના અડધા કરીએ તો 5 આવે, તો આપણે અહીંયા શોલ્ડર લેશું 5। એ જ રીતે આર્મહોલ બી આપણે લઈ લેશું 5 ઇંચ આ રીતે, બરાબર। તો આર્મહોલ લેશું આપણે અહીંયા 5 ઇંચ આ રીતે, 5 ઇંચ અહીંયા બી નિશાન કરી લઈશું। અહીંયાથી લેશું છાતીનો ચોથો ભાગ, તો છાતીનો 34નો ચોથો ભાગ કેટલો આવશે 8.5, તો 8.5 પર નિશાન કરીશું આ રીતે। પછી સ્કેલથી સીધું નિશાન જોઈન્ટ કરી દઈશું। શોલ્ડરથી આર્મહોલનો ભાગ બી આ રીતે સ્ટ્રેટ લાઈન ખેંચી કરીશું। હવે અહીંયા 1.5 ઇંચ ફિટિંગ માટે લેવાનું। એ જ રીતે કમરનો ચોથો ભાગ, કમરનો ચોથો ભાગ આવશે 7.5, તો એક નિશાન આપણે 7.5 પર કરશું, એક નિશાન આપણે 1.5 ઇંચ ફિટિંગમાં લઈએ એટલે 9 પર કરીશું, બરાબર। હવે અહીંયાથી અહીંયા સ્ટ્રેટ લાઈન કરી દઈશું આ રીતે, બરાબર। હવે આ નિશાનથી આ નિશાન જોઈન્ટ કરી દઈશું। હવે અહીં આ રીતે આપણે શેપ આપી દઈશું। એક આ શેપિયા વડે તમે શેપ આપશો તો કમ્પ્લીટ શેપ આવશે। એક આ રીતે 2 શેપ આપી દેવાના, એક આગળ માટે એક પાછળ માટે। ત્યારે આગળનો શેપ આપો તો આ લીટીથી થોડું અંદર આપવાનું, જેથી આપણે પેલી ખોલ પડે છે ને બગલના ભાગમાં એ નહીં પડે। હવે ઉપર છાતીના ભાગમાં 1 ઇંચ પ્લસ કરીશું અને અહીંયા 1.5 કે 2 ઇંચ તમે તમારી રીતે કરી શકો। હું 2 ઇંચ રાખું છું આ રીતે, બરાબર। હવે અહીંયાથી આ 2 લાઈન જોઈન્ટ કરી દઈશું, આ નિશાનથી નિશાન જોઈન્ટ કરી દઈશું આ રીતે, બરાબર। હવે જે શોલ્ડરનું સેન્ટર આવે ને ત્યાંથી આપણે 10 ઇંચ પર 9.5 ઇંચ પર આપણે એક નિશાન કરીશું આ રીતે। એક આ રીતે 3.5 પર નિશાન કરીશું, નીચે લેશું આપણે 1/2 ઇંચ ઓછું લેશું 3 પર, બરાબર। અને 1/2 ઇંચ આ સાઈડથી કરીશું। હવે આ નિશાનથી નિશાન પોઈન્ટથી પોઈન્ટ જોઈન્ટ કરી દેવાનું આ રીતે, આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી, બરાબર। હવે જે આપણે અહીંયા 2 ઇંચ વધાર્યું છે ને એ જ 2 ઇંચ અહીંયા લઈ લેવાનું, જેથી આપણો અહીંયાથી 2.5 ઇંચ આ રીતે, પછી અહીંયા શેપ આપી દેવાનું। આ થઈ ગયું આપણું પ્રિન્સ કટ પેપર કટિંગ। હવે એને આપણે કટ કરી લઈશું।
હવે બે ભાગ આગળનો ને પાછળનો આ રીતે કટ કરી લઈશું. અહીંથી અલગ કરી દઈશું. બરાબર. પાછળનો ભાગ છે એને આપણે અલગ મૂકી દઈશું. હવે અહીંયાથી જે આપણે પ્રિન્સ કટનો શેપ આપ્યો છે ને એ આ રીતે કટ કરી લઈશું. બરાબર. હવે અહીંયાથી જે આપણે 2 ઇંચનો શેપ આપ્યો છે ને પ્રિન્સ કટનો એ કટ કરી લઈએ. બરાબર. હવે અહીંયાથી આપણે 1 ઇંચ જેટલું 1 ઇંચ પર નિશાન કરીશું આ રીતે. બરાબર. જે 1 ઇંચ પર નિશાન કર્યું છે અહીંયાથી અહીંયા જોઈન્ટ કરી લેશું આ રીતે. બરાબર. હવે એને કટ કરી લઈએ. એ જ રીતે અહીંયા બી આપણે અડધા ઇંચનું નિશાન કરીશું અને એ આ રીતે સીધું નિશાન ખેંચી દઈશું. લાઈન જો સીધી લાઈન કરીને એ બી આટલું કટ કરી લઈએ. બરાબર. હજી આપણે આગળનો રાઉન્ડ આપ્યો તો એને બી કટ કરી લઈએ. આ આપણું પેપર કટિંગ રેડી છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.